પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. બધા આખા ગામના કુશળ મંગળ હશો એ મારી હૃદયથી શુભકામના છે. શુભ રવિવારના બધાને ગુડ મોર્નિંગ. અને દર્શન કરી લો માતાજીના. દીવાબત્તી થઈ ગઈ છે, ધૂપ ને બધું કરી નાખ્યું છે, તો દર્શન કરી લો પ્લીઝ માતાજીને. તો અને બાપાજીના દર્શન કરી દઉં. જેમ પોતું મારે તો બાપાજીના દર્શન કરી લો. ઓકે, તો ક્યારનું એવું મન થતું હતું કે મજાના ગીતો વગાડતા હું વિડીયો બનાવું, પણ ગયા નહીં પહેલાં રવિવારે કદાચ તમને લોકોને ખબર હશે કે હું ગીત ચાલુ હતું, મતલબ મારા બીજા ફોનથી કનેક્ટ હતું, અને એ પછી કોપીરાઇટમાં એ વિડીયો આવી ગયો છે. કન્ટિન્યુ બોલી રહી હતી, એટલે હવે આ નાની નાની વસ્તુનું હવે આ ફિલ્ડમાં આવ્યા છીએ તો ભાઈ થોડુંક ધ્યાન રાખવું પડે, કારણ કે એવડી મહેનત કરીએ અને પછી કોપીરાઇટમાં જતો રહે તો ગમે નહીં. આસાન નથી બાપા 15-20 મિનિટ બોલ્યા કરવું. તો અત્યારે લાસ્ટમાં એક સોંગ ચાલતું હતું કે મારા બાપની પૂજેલી દેવી વહેલા વહેલા આવશે, નકર દુનિયા વાતો માણશે. તો ગીતો બહુ મજાના છે, કેટલાક ગીતો માતાજીના કે તમે સાંભળશો ને તો તમારા હૃદયને સ્પર્શી જશે. અને મને તો બહુ જ ગમે માતાજીના ગીતો, મને તો બહુ જ ગમે. ખબર નહીં, પણ રવિવાર આવે એટલે સવારે વહેલા ઉઠવું, કળશ બદલો, અને રવિવારે સવારે જે મને શાંતિથી હું દીવાબત્તી કરું ને એનો મને અલગ જ આનંદ હોય. રોજે શું થાય, રોજે પણ કરી શકું, પણ એવું થાય કે હું સવારે વહેલા ઉઠતી નહીં જલ્દી, અને મોડું પછી ઓફિસ જવાનું થઈ જાય, એટલે હું 10થી 15 મિનિટમાં બધું જલ્દી પતાવી દઉં. તો હવે શાંતિ, આમ ખુશી હોય, પણ ઓલું જે અત્યારે શાંતિથી હું કરું, હું મારા મા જોડે વાતો બી કરું. અને આજે મેં એમનો એક આભાર માન્યો કે હમણાં 4-5 મહિના, એટલે ટૂંકમાં આમ ગણી લો તમે 6 મહિના એવા જઈ રહ્યા હતા, નવરાત્રિ પહેલાંના 2 મહિના, કે લોકો હાથ ધોઈને પાછળ પડી ગયા હતા. અને મને એવું થતું હતું, હા બેટા શું કે એ હા કર દઉં ચાલ, કે લોકો હાથ ધોઈને પાછળ પડી ગયા હતા. એટલું મતલબ કંઈ હદ પાર નહીં. હું આમ, મને જે લોકો ઓળખે છે ને, સાચે હું બહુ જ ઝઘડાળી વ્યક્તિ છું. હું સાચું હોય ખોટું હોય હું એવી રીતે બોલું ને કે સામેવાળાને સાવ અપમાનિત કરીને મૂકી દઉં. પણ છેલ્લા 5થી 6 વર્ષમાં એવું શીખવા મળ્યું, પરિવારના કેટલાક એવા બનાવ બન્યા, જીવનમાં કેટલું કેવું થયું, માણસો એવા મળ્યા કે આ 6 વર્ષે મને બહુ બધું શીખવી નાખ્યું. અને હવે એવું થાય છે કે કોઈ જોડે ઝઘડો થાય, લડવાનું થાય તો બોલવાનું મન નહીં થતું, એમની સામે પડવાનું મન નહીં થતું. એવું થાય જવા દે ને, કર્મ બંધાય છે બધાના, કોને ખબર શું થશે. કેમ કે મારી આંખો સામે એવા કિસ્સા બન્યા કે જે લોકો જોડે મેં સવારે વાત કરી હોય, અથવા તો એવું ગણી લો સવારે હું ઝઘડી હોય અને સાંજે એ લોકો ભાઈ હતા જ નહીં, એમ હયાત જ નહોતા, ભગવાન જોડે જતા રહ્યા હતા. તો મને હવે લડવું એવું થાય કે નહીં મજા લડવામાં. બધા જોડે જ્યાં તે આપણે ઝઘડા કરીએ. હું મારી વાત કરું, હું બહુ ઝઘડા કરું બધા જોડે. તો એવા બી કિસ્સા થયા કે જ્યાં પછી માણસો હયાત જ નહોતા. તો મને બહુ અફસોસ થઈ રહ્યો હતો એ વાતનો, અંદર ને અંદર ગિલ્ટી ફીલ થતું હતું કે ભગવાનજીએ કદાચ આ જ રચના રચી હશે. શું લેણા રહી ગયા હતા એવા ગયા બહુ ના, કે સાલું આવી રીતે હું ઝઘડી પડીને આવી રીતે આટલું એકબીજાનું અપમાન કરી નાખ્યું, પછી માણસ છે જ નહીં. તો આવા 2 કિસ્સા થયા હમણાં તાજેતરમાં જ. તો એના પછી હવે મને એવું થાય કે જેમ કે તમે જ છો, લઈ લો કંઈક મારું રિલેટિવ છે કે કોઈ બી છે, કે હું ઝઘડીને નીકળી બરાબર, અથવા તો
કોઈ બી જોડે ગણી લો ને, જેમ કે મારા મમ્મી જોડે જ હું બહેસ કરીને કે કંઈ લડીને નીકળી સવારે નોકરી માટે, અને ના કરે નારાયણ રસ્તામાં મને કંઈ થઈ ગયું એનું નહીં હોય તો પછી મારા મમ્મી તો આખી જિંદગી અફસોસ કરશે ને કે છેલ્લા ટાઈમમાં મેં મારી દીકરી જોડે કેમ આવું કર્યું હતું, કે કેમ આવું વર્તન કર્યું હતું. મને નહીં ખબર હું અત્યારે સવારમાં શું કામ મારી ફિલિંગ મૂકી રહી છું. પણ મેં એટલા પાપ કર્યા છે ને, મતલબ સ્ટોકમાં હો, અનલિમિટેડ. અને બહુ લોકોનું ખોટું બી કર્યું છે, બહુ લોકો જોડે વાંક વગર બી ઝઘડી છું, વાંકથી બી ઝઘડી હશું, બટ વાંક વગર બી ઝઘડી છું. બહુ લોકોને તકલીફ આપેલી છે, ગમે તે બોલેલી હશું. પણ હમણાં 6 મહિનાથી એવું થતું હતું કે કેટલાક લોકો એક ગ્રુપ બનીને મને એટલી હેરાન કરી. મારો બી ક્યાંક વાંક હશે જ, કારણ કે આપણે મતલબ એમને એમ બી કોઈ કરતું નહીં, કોઈક વાતોમાં મારી હશે ભૂલ એટલે કર્યું. પણ મને હવે એવું થાય કે વિચારો એ લોકો મને આટલી હેરાન કરતા હતા, રોજે કંઈક નવું, અને એક દિવસ અચાનક સવારે ઓફિસના ગ્રુપમાં મેસેજ પડે છે કે હવે સુરેખા નથી રહી. તો એ 4-5 જણાનું જે અંદરનું ગિલ્ટી હતું ને, એ 4-5 જણાને જે અંદર તકલીફ થાત, એ કદાચ મારી આત્માને શાંતિ ના મળવા દો. તો બસ આ જ છે કે મને હવે સમજાય છે કે આપણા સાધુ સંતો કેમ કહે છે કે તમે જતું કરો, ઝઘડા ના કરો, આ તે. અને હવે મને સાચીમાં બહુ અંદરથી આમ ડર લાગ્યા કરે કે કંઈ થઈ જશે તો ભાઈ જે પાછળના છે એ લોકોનું શું થશે આમ, બરાબર. અને નો ડાઉટ કે એ લોકોનું બી કંઈક ને કંઈક ભગવાને લખીને રાખ્યું હશે. અને હજુ મારા બહુ બધા સપના છે, મારા બધા સપના પૂરા કરવા છે. બહુ બધા સપના છે મારા, હજુ નાના છે પણ બહુ બધા છે આખા ગામના. એમાં છેલ્લા કેટલા વર્ષથી હું નોકરી કરું, 2013થી નોકરી કરું છું. તો 2015-16થી એક જ સપનું હતું દિલમાં કે ઘર બનાવી દઈએ. અને આ ઘર બની ગયું. લો, આ ઘર બની ગયું અત્યારે. અને હવે થોડા ટાઈમમાં કદાચ 1-1.5 વર્ષમાં મારા લગ્ન થઈ જશે. આ જગ્યા, ઘર બધું મૂકીને હું જતી રહીશ. તો હું એકલી બેઠી હોય તો મને બધા વિચારો બહુ આવે કે મારા ભાઈ છે ને, મારા મોટા ભાઈ આમ બહુ ભોળા છે બધી વાતે, કે લોકો ઉપયોગ કરી જાય એમનો કદાચ. મમ્મી છે થોડા ગુસ્સાવાળા, અને કોઈ બીની વાતોમાં આવી જાય. મારો ભત્રીજો નાનો છે, તેવું થાય કે હવે થાય એવું કે શું થશે એમ. અને જ્યાં આપણે 28-29 વર્ષ જ્યાં રહ્યા હોય, મોટા થયા હોય, એ ઘર, એ જગ્યાને મૂકીને જવું આસાન નથી. બહુ અઘરું છે. વિચાર બી આવે ને તો એ લાગે કે બહુ અઘરું છે. તો જે દીકરીઓ આ સમય વિતાવી રહી છે ને, તમે બહુ ધન છો. અને બસ હવે કોઈનું વગર કારણ વગર કોઈ નામ લેવું નહીં ગમે. કારણ વગર તો શું, કેટલાક લોકો તો હાથ ધોઈને પાછા પડી ગયા તો એ નામ લેવું નહીં ગમતું. અને કદાચ મારો જૂનો સ્ટાફ જે હતો ને, જ્યાં હું બિહારમાં હતી, ત્યાં કોઈક આ વાત મૂકે કે કંઈક ઝઘડો થયો તો કોઈ એવું સુરેખાનો વાંક નતો, મારા સ્ટાફ માને જ નહીં કે હું એવી ઝઘડાડી હતી. પણ મને મારા એ સ્ટાફની બહુ યાદ આવે. મને મારા એ બધા મિત્રોને બહુ યાદ આવે જ્યારે હું જૂની જોબમાં હતી. એમાં જે વિહારનો સ્ટાફ અમારો હતો, એ તો આખો અલગ જ હતો. મતલબ અમે લોકો એટલું લડતા, એટલા ઝઘડતા. અને હા, હું સૌથી નાની હતી સ્ટાફમાં ત્યારે. તો પણ ગમે એવા ઝઘડેલા હોય તો જમવાનું તો બપોરે સાથે જ બધાએ, ચલો એક આમ રાઉન્ડમાં બેસતા, કોક એક આમ બે જા, પણ જમવાનું તો બધાએ સાથે જ.
તો હવે જેમ જેમ સમજણ આવે છે ને એમ એમ બધા સંબંધોની કદર થાય છે. પછી મારી જો કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી જોકે, બટ મેં જેને પણ જ્યારે પણ એક સંબંધમાં બેસ્ટ ફ્રેન્ડનો દરજ્જો આપે કે એક મિત્રનો દરજ્જો આપે તેને હંમેશા દગો આપ્યો છે. મારી જોડે બેસ્ટ ફ્રેન્ડ નથી, હું જ કહીશ. કા છે પણ એ મારી બેસ્ટ ફ્રેન્ડ નથી. મેં એને ફક્ત ફ્રેન્ડ તરીકે જોઈ જ નથી. કેમ કે પહેલાં તો ચલો નાના હતા તો ફ્રેન્ડ એટલે બસ ફ્રેન્ડ, પણ જ્યારે એવો સમય હતો મારા જીવનનો એક 2-2.5 વર્ષ, એમાંનું એક દોઢ વર્ષ તો એવું હતું કે એને મને છે ને આમ શું કહેવાય, માં જેમ સાચવી છે. જેમ કે હું નાનું બાળક હોય એનું, અને માં જેમ મારા માથે હાથ મૂકવો, મને સાચવવી, મને સાંભળવી. તો બેસ્ટ ફ્રેન્ડ તો નહીં, પણ બહુ મોટો દરજ્જો છે. પણ મારા મમ્મી પછી મારામાં સમજણ આવી, એના પછી મને કાંઈ એ 1.5 વર્ષ માં જેમ સાચવી છે એમ. તો ફ્રેન્ડ કરતાં ઉપર છે, બેસ્ટ કરતાં બી ઉપર છે. તો એ છે મારી, એની સામે બધું ખુલી જાઉં, બધું કહી શકું, સારું ખરાબ. જેની આજે કાપતી હોય એના કાલે વખાણ નહીં કરી રહ્યો, એની સામે બધું ચાલી જાય. અને પછી છે નિમિષજી, તો ના એમને તો દોસ્ત કહું તો એ ચીડાઈ જાય, એમને નહીં ગમતું. એ તો માતાજીના દયાથી મને એવું જીવનસાથી મળ્યું છે કે હું સાચું કહું છું, મેં જેટલા કાંડ કર્મ જેટલા પાપ કર્યા હતા ને, તો એ પ્રમાણે મને મારા નથી આવું સારું જીવનસાથી મળવું. મને નહોતો વિશ્વાસ મારી ઉપર, જોકે મારા લગ્ન જ નહોતા કરવા. એક સમય હતો મારી માનસિકતા એવી થઈ ગઈ હતી કે મારે લગ્ન જ નહોતા કરવા. પછી તો બસ તમારા કોઈકના આશીર્વાદ અડી ગયા અને સરસ મજાનું જીવનસાથી મને મળી ગયું. તો આ બધું છે કે હવે એવું થઈ ગયું છે કે એક નાનું કહે છે કે તળાવની બાંધે ના, પણ એક તળાવને બાંધીને રાખો, એની એ જે સર્કલ છે ને એને બાંધીને રાખવું જરૂરી છે. કેટલાક સંબંધો જીવનના આપણા એવા હોય જે આપણા માટે બહુ મહત્ત્વના હોય. હવે મને તો યાર છપડાઓથી બીક લાગે. તો પોઈન્ટ ઉપર આવીએ કે હમણાં થોડા મહિના પહેલાં હું અમને રોજે ફરિયાદ કરતી હતી, હે ને માં, મતલબ ડેલી ફરિયાદ કરતી કે માં બાપા બહુ પાપ થઈ ગયા મારા, અને બહુ સજા મળી ગઈ, હવે નથી મારાથી સહન થતી. મને ખબર છે મારા ગામના પાપ કરેલા છે, પણ હવે માફ કરો ને હવે કંઈક સારું કરો. અને બીજો રવિવાર છે કે હું એમનો આભાર માનું છું કે સારું કર્યું, તમે બધી પરીક્ષા લીધી, બધું થયું. કેટલાક માણસો વિશે મને ખબર પડી, મારા વિશે એમને ખબર પડી, ને અત્યારે ફાઇનલી હું એ લોકો સાથે ક્યાંક ને ક્યાંક હવે ભળવા માટે તૈયાર છું. કે આ મારી ભૂલો હતી એ મને બી દેખવડાવાય. અને એવું નથી કે માએ મને સજા આપી, પણ મને એવું લાગે કે જ્યાં મેં મારી ભૂલ કરી હતી ત્યાં એમને મને શીખવ્યું કે બેટા આ વસ્તુ ના કરાય, આ વસ્તુ કરીશ તો આનું પરિણામ આવું થઈ શકે. તો બસ મારી માટે તો એક શીખ હતી, માએ મને એક શીખ આપી છે. તો તમારા બધાના જીવનમાં બી આવું થતું હશે કે ઘણી જગ્યાએ આપણું એક હા અને એક નાના લીધે ઘણા લોકોના જીવનમાં બહુ મોટી પ્રોબ્લેમ આવી જતી હોય. અને ક્યાંક એવું જ થયું હતું કે મારી એક હા અને એક નાના લીધે કોકના જીવનમાં બહુ મોટો કલેશ થઈ ગયો હતો. તો મને ગિલ્ટી ફીલ થતું હતું અંદર કે સાલું મારા કારણે આવું થઈ ગયું, મેં કેમ આવું બોલી, મેં કેમ આવું કર્યું. પણ પછી હમણાં જ ગયા અઠવાડિયે કદાચ મારા મા જાણતા હતા કે મારી દીકરીનો વાંક નથી અહીંયા, તો એમને એવી રચના રચી કે એક વ્યક્તિ પોતે સામેથી એવું બોલ્યું કે મને એવું થઈ ગયું કે ના મારો વાંક નહોતો, મતલબ આ આંગળી મેં નથી ચીંધી, ઓલરેડી બધું બગડેલું હતું ને ક્યાંક મારું નિમિત્ત થવાનું લખ્યું હતું. એટલે નાનો એવો નિમિત્ત થઈ ગઈ ત્યાં. પણ મને શીખવા મળ્યું કે ક્યારે કેટલાક લોકો આપણા જીવનના એવા હોય જે બહુ વિશ્વાસ કરીને એમના હૃદયની વાત આપણને કહેતા હોય. મારામાં એ સમજણ નથી, હું તમને ચોખ્ખું કહી દઉં. મારામાં એ છે કે હું મતલબ ફ્લોમાં બોલી જાઉં, મેં જીવી કહેતા હોય મને. તો કેટલાક લોકો આપણી પર વિશ્વાસ કરીને એમના હૃદયની વાત કહે ને તો એને જાળવી રાખી, સાચવી રાખવાનો પ્રયત્ન કરવાનો.
હું બી હવે શીખી રહી છું. મને પહેલાં નહોતું ફાવતું પણ હવે હું શીખી રહી છું. તો ચાલો હું ચાય પી લઉં હવે. દીવાબત્તી થઈ ગઈ છે. મળીએ આપણે બીજા બ્લોગમાં. ઓકે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.